હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં આજે અમે સવારમાં ઘરેથી નીકળી ગયા છીએ અને નવો બ્લોગ માટે જાય છે. નવો વ્યૂ સાથે નવો પોઈન્ટ સાથે અને મળીએ આગળ આપણા સ્ટેન્ડ સારું લોકેશન મળીએ છીએ આગળના લોકેશન. અમે સવારમાં નીકળ્યા તો અમને મળ્યા અત્યારમાં બકરા. અમે અમારા ગામના બકરા છે. અને અમારા ગામની વિસ્તારમાં અમે નીકળી ગયા છીએ અને આ એક આનંદ છે અને મજા છે. કોમેન્ટમાં જણાવજો તો ખરી. રસ્તો બાકી એમ છે, જંગલી તો જંગલ જ હતો. ગીરધામ બોલું ડુંગરા આનંદ. કરો ગિરનારો તું છે ને આગળ ગયો હતો વિવેક પુત્ર. અમારે સુધીરભાઈ આવે છે ગાડી લઈને. રસ્તામાં આવતા હતા ત્યાં અમારી ગાડીનો પંખો તૂટી ગયો. અને અમારું જંગલ તમને કેવું લાગ્યું અને અમારા ગામના ડુંગરા તમને કેવા લાગ્યા એ અમને કોમેન્ટમાં જણાવજો. અને અમે અત્યારે જઈએ છીએ, અમારા ફ્રેન્ડ છે એમની વાડીએ જઈએ છીએ અને વાડીએ જઈને અમે કાંઈક નાસ્તો ચા પાણી કાંઈક બનાવશું અને અમે ત્યાં રોકાશું બપોર સુધી અને બપોર પછી અમે ઘરે રિટર્ન થઈ જશું. બાય બાય, જય સોમનાથ મહાદેવ. ફાઇનલી અમે વાડીએ આવી ગયા છીએ અને અમારી વાડી તમને કેવી લાગી, અમારા ગામનું જંગલ તમને કેવું લાગ્યું અને એમને કોમેન્ટમાં જણાવજો. હર હર મહાદેવ. ફાઇનલી અમે વાડીએ તો આવી ગયા ને વાડીએ આવીને અમે અમારું રસોડું કમ્પ્લીટ કરી લીધું. હાલો અમારી રસોડાની મુલાકાત કરાવીએ. અમારું રસોડું થઈ ગયું કમ્પ્લીટ. ટેન્ટ લાગી ગયો, ખુરશી લગાવી દીધી, કમ્પ્લીટ થઈ ગયું અને સૂરજનારાયણ ધીમે ધીમે ઉગવા મળ્યા છે. લોકેશન કેવું લાગ્યું એમને કમેન્ટમાં જણાવજો. જય સોમનાથ મહાદેવ. હવે મોઢું આવો. ફાઇનલી હવે
ચૂલો લગાડી દઈએ આપણે. અને પહેલાં તો શરૂઆતમાં કેમ કે અમને શાનો બહુ શોખ છે એટલે અમે પહેલાં તો શા બનાવશું. કેમ કે શા સિવાય જિંદગીમાં બધું અધૂરું છે. કેમ કે ભાઈ અમે તો ગુજરાતી રેડી એટલે શા સિવાય અમને હાલે નહીં. શા તો ભાઈ પીવી જ પડે એમ. આ અમારો ચૂલો કમ્પ્લીટ થઈ ગયો. શરૂઆત તો અમે પહેલાં પાણીથી કેમ કે અમે આવ્યા ઘેરેથી એટલે અમને તરસ લાગી એટલે પહેલાં તો અમે પાણી પી લઈએ થોડું થોડું. પછી અમે ચા મૂકીએ ચા બનાવવાની તૈયારી કરીએ. જય સોમનાથ. અમારી ચા બનવાની તૈયાર થઈ ગઈ છે. અમે ચા મૂકી દીધી છે કમ્પ્લીટ. ચા બનવાનું તૈયાર થઈ ગયું છે. પવન આવે છે ધોમ. તો ચા તો આપણી બની જાય આરામથી. દૂધ ઉકળી જાય ને તો તરત બની જાય. ને આજે અમે બનાવવાની પાસ્તા. હા એ કહેતા તો અમે ભૂલી ગયા તમને. પાસ્તા બનાવશું અને વાડીનો આનંદ બી માણશું અમે આજે. અમારે યાર મજા આવતી તમને કોમેન્ટમાં કહેજો વાલા. કાંઈ પણ કહેજો. ફાઇનલી અમારી ચા બનવાની તૈયાર થઈ ગઈ છે. પહેલાં તમે દૂધને ફૂલ ગરમ કરશો. ઓકે. વાડીએ મોજ એટલે અમે આવી ગયા વાડીએ આવીને અમે સીધું મૂકી દીધો શા મૂકીને અમે અમારું દૂધ કરવા મળ્યા ગરમ. દૂધ ગરમ કરીને આગળ દૂધ થઈ જાય ગરમ એટલે નાખી દઉં શાને ભૂકી થઈ જાય અમારો શા તૈયાર થઈ જાય એટલે અમે તમને ફોન કરશું કે હાલો ચા પીવા. બાય બાય. અમારા વિવેકભાઈ અમારે હારે આવ્યા કે અમારે તમારે હારે આવું છે વાડીએ. મેં કીધું હાલો અમારે હારે વાડીએ અમે સીધું મૂકો શામાં હવે ધીમે ધીમે દૂધ ગરમ થાય છે. દૂધ ગરમ થાય એટલે શા ભૂકી નાખીને શા બની જાય એટલે શા અમે પીને પછી મૂકી દઉં સીધા પાસ્તા ખાઈને પછી માથે એક સોડા થી પીને પછી ભાગી જવું ઘેરે. ફાઇનલી હવે અમે ભૂકી તો નાખી દીધી છે. અમારે શા ધીમે ધીમે થઈ ગઈ ગરમ જેમ દૂધ ગરમ થઈ ગયું એટલે ભૂકી નાખીને હવે અમે નાખી દીધી થોડી ખાંડ. અમે બે ગળી ચા પીવાળા છીએ ભાઈ ફૂલ એટલે અમે ફૂલ નાખશું ખાંડ એડ કરી દીધી છે ને હવે થોડુંક એવું નાખી દઈએ આદુ નાખીને પછી જાને એમ ઉકાળવા દઈએ ઘમઘમાટ એટલે અમારે શા થઈ જાય મસ્ત તૈયાર. આદુ ખોવાનું આદુ ક્યાં ગયું? આદુ છે ભાઈ ઠેલીમાં. હા તો ઠેલીમાં આદુ કાઢી નાખી થોડુંક આદુ નાખીને આદુવાળી ચા પી નાખીને આદુ એમ કંઈક સેહત માટે સારું છે અમે નાખી દીધું સીધું આદુ. આદુ નાખવાનું થઈ ગયું અમે શરૂ ને અમે ગોતીએ છીએ ક્યાં ગઈ ઓલી ખમણી હું યાર આદુ નાખી દીધું ખસ નાખી દીધું અમે ખમણી આદુ. કેમ કે અત્યારમાં આદુવાળી ચા આવે મજા. ફાઇનલ ખમણી બગાડ નાખી. ચા ઉકળવા થઈ ગઈ ધીમે ધીમે તૈયાર. આને આપણે કઈ હલાવી છે નહીં. જો એમનું મોકલવા દેવી છે હલાવીશું પછી બગડી જાય. ફાઇનલી અમારી ચા તો ભાઈ થઈ ગઈ ગરમ. મારા મળી ઉફાળા બતાવો ભાઈ આપણી શાના ઉફાળા. મારે શાના ઉફાળા આગળ ચા પીને પછી અમે મૂકી દઈએ પાસ્તા. ત્યાં પાસ્તા થઈ જાય મારે નો ફાળા. હા ગાંડીગીરની મજા. હા જય હો અમારે સા ઉફાળા. હા ઉફાળા મારશે તો વહી જાય તો અમારું કંઈ નક્કી નહીં ભાઈ એટલે અમે કરી દઈએ ધીમક નારાયણ ગેસ બંધ. હાટ કરીને હોર થઈ ગઈ 100 ગ્રામ. ફાઇનલી અમારી ચા તૈયાર થઈ ગઈ છે અને હવે અમે ચા પી લઈએ. ચા પીને પછી અમે પાસ્તા મૂકશું.
હાલો ચા પીવા. ને અમારી ચા બનતી તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવજો, અને નો સારી લાગી હોય તો અમને કહેતા રહીજો મારો બાપુ. બાકી ચા એટલે ચાલો ગાંડી ગીરની મજા ઓર જ છે. ખાલી નજારો જ હોય યાર. હા ગાંડી ગીર. હા વિવેકભાઈ તમે કાંઈ કહો, તમને ચા કેવી લાગી? સા એટલે સા હો સુધીરભાઈ તમારી. એક નંબર આવો, એક નંબર એવું. તો મોઢું આવે છે ને. અમારે ગુજરાતી કહેવત છે કે જે મજા નથી દુનિયાના ટોળામાં, એ મજા છે અમારી ગીરના ખોળામાં. એટલે અમે આજે ચા છે ને, ચા એ લાખો રૂપિયા દેતા તમને ચા પીવા મળે નહીં, અને આવી ચા તો મળે જ નહીં એમ. અને જે આ જિંદગીના સુકૂન ગોતવા માણસ નીકળે ને, એ અમારી ગાંડી ગીરમાં છે. બીજે ક્યાંય આવું સુકૂન છે જ નહીં. ધીમે ધીમે અમારા પાસ્તા મૂકી દીધા બાફવા. પાસ્તા બફાઈ જાય ત્યાં સુધી અમે બીજું કામ કરીએ. ફાઇનલી અમારા પાસ્તા આગળ બફાઈ જાય. ફાઇનલી અમે પાસ્તાનો વઘાર કરીએ છીએ. અત્યારે નાખી દઈએ પહેલાં ઓઇલ. ઓઇલ અમે માપે નાખશું, બહુ સારું નહીં. ફાઇનલી આદુ ટમેટાની પેસ્ટ નાખી, થોડી નાખીએ પણ થોડી નાખીએ. ફાઇનલી અમે પાસ્તા એડ કરી દીધા. એડ કરી પાસ્તા થોડા હલાવી નાખીએ. એમાં આદુ અને લસણનો વઘાર થઈ જાય. ઉતાર જ રાખજો. સોસ તો બધા હતા પણ આની અંદર આવ્યા છે તો આપણે આનો ઉપયોગ કરી લઈએ.
ફાઇનલી હવે અમારા પાસ્તા થઈ ગયા છે તૈયાર. હવે અમે આગળ એને સેવ કરીને પછી સર્વ કરીને પછી જમવા બેસી જાઉં, કેમ કે વાગી ગયા છે 11. એનો વાંધો એ જ છે હો, પવન મોજ. કોણ આવ્યો? માય ગોડ. વિડીયો બંધ કરી દો. ફાઇનલી અમારા પાસ્તા તૈયાર થઈ ગયા છે અને હવે અમે સોડા નાખી દઈએ એડ કરીને. મિક્સમાં હાલશે ઓરે. હા ફાઇનલી અમારા પાસ્તા બી તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. હવે અમે નાસ્તો કરવા બેઠી જઈએ અત્યારમાં. ફોન આવ્યો ને.